મિત્રો આપણે ગાડી આગળ ગાડી જાય ને આપણે આમ તો બાબાની માડી છે પણ બહુ ઉઠાવે છે બહાર છડી બોલાવે છે એમ તો સાઈડ ચાપે છે. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં નિશાળે આવી ગયા છીએ ને મિક્સ કઠોળ, સુખડી, દાળ ઢોકળી આ બધું સરસ મજાનું બનાવી નાખ્યું છે. 12:30 થવા આવ્યા છે એટલે રિસેસ પડવાની તૈયારી છે. છોકરાને જમાડી દઈ ફર્સ્ટ ક્લાસ. ત્યાર પછી બપોર પછીનું જે કંઈક કામકાજ છે એ મારા બ્લોગની અંદર તમને બતાવીશ. જોઈ ફૂલ પાકી ગયા તોફા આવે મગાજ બપોર પછી તો ઉતારી લેવા હતા. એક લૂમ પાકી ગઈ. અહીંયા પણ આપણે થોડાક આવ્યા આ વખતે, આવતા નથી. આ બાજુની લૂમ કાચી છે ને ઓલી પાકવા આવી ગઈ ને આઈસે જ પાકી જ ગઈ છે. બપોર પછી આપણે આની ઉપરની છે હજી કાચી છે. બપોર પછી તો આપણે તોફા ઉતારી લઈ 2-4 દી મૂકી દઉં પછી એને સરસ મજાના કાપીને મલાઈને પાણી પી જાઓ. તો મિત્રો આપણે બપોરે ફેરીમાં ચડી ગયા છીએ બરાબર. હમણાં 2-3 દિવસ ફેરી પાછી થોડીક ધીમી હતી. હવે આજે પાછા આપણે ફેરીમાં લાગી ગયા છીએ. 2-3 જગ્યાએથી માલ લેવાનું તો લઈ લીધો ને હવે આપણે નીકળ્યા છીએ ફેરીમાં. જો મિત્ર અમારે બગસરા ગુફાઓનો નજારો રસ્તાનો આમ જવો તમે ફર્સ્ટ ક્લાસ છે ને, કાંઈ ઘટ્યા નહીં હો. બગસરા ગુફાઓ તો સારો છે. અમરેલી બગસરા જે રોડ છે એ આપણે હાવ બેસમાર હાલતમાં થઈ ગયો છે કારણ કે જ્યાં રોડ બને છે એ જ્યાં લગન બની લઈ જાય ત્યાં લગન કાંઈ સારો થાય નહીં. અને અત્યારે આ બગસરા ગુફાઓ રોડ સારો છે અને ગાડી આંકવાની મજા આવે. આપણે રોડની વાત એટલે ખરી કારણ કે આપણે રોજ આજુબાજુના ગામડામાં બધે જવું પડે અને રોડ ખરાબ હોય એટલે ટાઈમે પૂગી નહીં, ફેરી હરખી ન થાય અને આપણું વાહન પતે એ નોખું. હવે આ સરકારે નક્કી કર્યું બધે રોડ કરી નાખવા ગમે એમ થાય ભાઈ. કોઈ ગામડું, કોઈ ગલી, કોઈ નાખું બાકી નથી રાખવાનું એવું કહે છે. થાય ત્યારની વાત અલગ છે. પરમ દિવસે અમે લગભગ આમાપુરથી ગોપાલગ્રામ ગયા હતા. બે પડી ગઈ કારણ કે થોડુંક આગીતા ખરાબ રોડ આવે, થોડોક આગીતા ખરાબ આવે અને પાછા કંઈક પુલનું આયોજન એ રીતનું કર્યું છે ને કે રોડ કરતાં પુલ બધે ઊંચા છે. જરીક ગાડી હાકીને પૂર આવે પાછો ગાડી હજાર ઓછી ત્યાં કરે. મિત્રો આપણે ગાડી આગળ ગાડી જાય ને આપણે આમ તો બાબાની માડી છે પણ બહુ ઉઠાવે છે બહાર છડી બોલાવે છે એમ તો સાઈડ ચાપે છે મોટી ઉંમરને. આપણે સાઈડ આપી દીધી ગયા તો ભાઈ કારણ કે આપણે બહાટી બોલાવે ન જવાય. આપણે ઉપર આપણે આ બધું માલ બાંધો હોય બહુ બહાટી બોલી જાય. આપણે ધીમે રાખવાની હોય અમે. ચાલો બીજું હું જાય ને જવા દો ને બહારના રોડની હવા ખાવા દો. ભલે સાઈડ કાપ્યા હતા આપણે કાંઈ સાઈડ કાપવા નથી, ધીમે ધીમે આગ્યા થાય. આવી ગયો છે અડાળા. તો મિત્રો આપણે કુકાઓમાં આપણે રસિકભાઈ સાકરિયા સરસ મજાનો દોર પાય છે. આમ જોવો તમે બરાબર. લોકેશનમાં આપણે મંથન પંથક હાઉસ અને આ છે અમરાપુર રોડ. દોરાની ખાતરી હો ફર્સ્ટ ક્લાસ દોરો પાય છે. આ બાજુ કમ્પ્લીટ પાયેલું છે એટલે આ એમના પુત્ર છે મંથનભાઈ. હો કુકા કાઢી નાખે હો. એટલે પતંગની વેરાયટી કહું તો આમ જુઓ તમે બહુ સારી વેરાયટી છે. ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુ અહીંયા તમને મળી જાય.
₹100 તો આપીશ યો. ધડક પતંગો છે. કા હાલે ભાઈ મોટર થી હાલે ને? હા મોટું હા એક ધારી દોરી મસ્ત ખોવાય એટલે કહો એક જ તારો દોરો દે ને. ભૂંગળાની વેરાયટી બહુ જાજી હું. વગાડવા છે વગાડવા તો મિત્રો કુકાવામાં કોઈને દોરો પાવો હોય ને પતંગ લેવીને તો આવી જાય રસિકભાઈ ત્યાં બરાબર. એડ્રેસ આપી દીધું મેં તમને. સરસ મજાનો દોરો પાવો એમ જો એક જ ધારો.